સ્વાગત છે રસોડું ઓફ શિવામાં। પહેલાં તો 4 નંગ ટમેટાં છે તેને મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના। પછી થોડુંક લસણ, નાનો ટુકડો આદુનો અને 3 નંગ મરચાં, આની એક પેસ્ટ બનાવી લેવાની। પછી કટ કરેલા ટમેટા છે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દેવાની। તેના ઉપર અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો, માથે મીઠો લીમડો। પછી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું। તેલ ગરમ થઈ જાય તેમાં અડધી ચમચી રાઈ અને આખું જીરું, પછી સૂકે લાલ મરચાં અને તમાલપત્ર, પછી જે ટમેટા, આદુ મરચાં લસણની પેસ્ટ હતી તે એડ કરી દેવાની। પછી બરાબર મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ એડ કરી દેવાની। ખાંડ નોર્મલ જ અડધી ચમચી જેટલી જ નાખવી। ત્યારબાદ ગેસ ધીમો કરી ઉપરથી ઢાંકીને 8 થી 10 મિનિટ ધીમા તાપે પકવી લેવાનું। આ રીતે ટમેટાં પાકી જાય પછી તેમાં અડધી ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું, પછી બરાબર મિક્સ કરી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું। પછી આમાં ઉપરથી થોડીક ધાણા ભાજી એડ કરી પાછું ઢાંકીને 5 થી 7 મિનિટ પાછું પકવવા દેવાનું। આ રીતે પાકી જઈને ઉપરથી તેલ છૂટું પડી જાય પછી તેમાં સેવ એડ કરી દેવાની। મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।